23 ઓગસ્ટ એટલે લિજેન્ડ ગાયક કેકેની જન્મ જયંતિ. એક રીતે કહીએ તો કેકે આજે પણ તેમના ગીતોના કારણે જીવંત છે. કેકેની સૌથી મોટી ખૂબી હતી કે તેઓ અહેડ ઓફ ટાઈમ સિંગર હતા, જે તેમની ગાયકીમાં પણ જોવા મળતું. ખાસ કરીને યુવા વર્ગમાં તેઓ ખૂબ જ લોકપ્રિય રહ્યા. એક એનર્જેટિક અવાજ. સૌથી પહેલું સોલો ગીત તેમણે ગાયું હમ દિલ દે ચુકે સનમ ફિલ્મનું તડપ તડપ કે ઇસ દિલ સે. આ ગીતે કેકેને અપાર લોકપ્રિયતા અપાવી. પરંતુ આ પહેલા પણ કેકે ગીતના કારણે છવાઈ ગયા હતા. તે ગીત હતું માચિસ ફિલ્મનું છોડ આયે હમ વો કલિયા. અનેક મોટા ગાયકોએ આ ગીતમાં પોતાનો અવાજ આપ્યો, જેમાં કેકે પણ એક હતા. 2000ના દાયકામાં સૌથી વધારે કેકેની બોલબાલા રહી, કારણ કે તે નવા જમાનાના યુથને કનેક્ટ કરતા હતા. હિમેશ રેશમિયા અને પ્રીતમ સાથે કેકે મહત્તમ યાદગાર ગીતો આપ્યા. જેમ બાલા સાહેબનું સલમાન ખાન, ઉદિત નારાયણનું આમિર ખાન અને સોનુ નિગમનું શાહરુખ ખાનની કારકિર્દીમાં યોગદાન રહ્યું, તેમ ઇમરાન હાશમીની કારકિર્દીમાં કેકેનું પણ મોટું યોગદાન હતું. 90s અને અર્લી 2000ની જનરેશનની કેકેના ગીતો સાથે ખૂબ જ યાદગીરી જોડાયેલી છે. પછી તે ગેંગસ્ટરનું તું હી મેરી સબ ગીત હોય કે યારો દોસ્તી હોય, અલગ જ ઉત્સાહ કેકેની ગાયકીમાં જોવા મળતો. અરિજીત સિંહ પણ કેકેને પોતાના ગુરુ તુલ્ય માનતા હતા. એક ગુજરાતી તરીકે આનંદ આપનારી વાત એ છે કે કેકે ગુજરાતી ફિલ્મ માટે પણ ગીત ગાયું છે. વર્ષ 2018માં ઓર્ડર નામની ફિલ્મ આવી હતી, જેમાં એક ગીત તેમણે ગાયું હતું. આ ગીતના શબ્દો હતા તારી મારી વાતો, જે યુટ્યુબ પર પણ તમને જોવા મળશે. 31 મે 2022નો દિવસ, જ્યારે કોલકાતામાં એક કોન્સર્ટમાં તેઓ લાઈવ પરફોર્મન્સ આપતા હતા, ત્યારે સ્ટેજ પર તેમના અંતિમ ગીતના શબ્દો હતા પલ રહે યા ના રહે પલ, યાદ આયેંગે યે પલ. કેકેના જન્મદિવસ પર તમને કયા ગીત તેમના યાદ આવે છે, કોમેન્ટ સેક્શનમાં જણાવો. જો સાચા કેકે ફેન હો તો બીજા કેકે ફેન્સમાં પણ આ વિડીયો શેર કરો, અને વિડીયો પસંદ આવ્યો હોય તો યુટ્યુબ ચેનલ પર લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.